શું નામ? ડીજે બારોટ. તમે સાહેબ? શૈલેષભાઈ. શૈલેષભાઈ? પોલીસ અરે પોલીસ વાળા પણ તમારા કપડા વગર તો ખબર પડે નહીં ને. હેડ કોન્સ્ટેબલ. તમે દીપકભાઈ. તો શેની પરમિશન અમારે લેવાની છે? નહીં, બિલકુલ ન લેવાની હોય. જાહેર રોડ છે. નહીં, એમનું નહીં. સાંભળો, એક મિનિટ. નહીં, પણ તમે આવીને પૂછો છો ને, તમે સવાલ કરો છો ને. જાહેર રોડ છે, અમારી ખાનગી પ્રોપર્ટી ની અંદર અમે કરીએ. ભગવાનને ગુણ લગાવવા તમારી પરમિશન લેવા આવવાની? સાંભળો, આ આપણી પોતાની જગ્યા છે ને, આ માટે બસ. હું પણ હેમંતભાઈ બોલે એટલે તમે એને એમ નહીં, તમે કરે બંદૂક લટકાઈને એટલે બીવડાવવા માંગો છો ને? ના ના ભાઈ, કોઈ બીવરાવ નહીં તો સાંભળો, એક મિનિટ વડીલ, એક મિનિટ. બીવડા નથી, મને તો ખાલી એમ પરમિશન નહીં, સાંભળો, ના ના નથી બીવડાય. સાંભળો, ના ના કઈ જાહેરમાં એક મિનિટ. જાહેર રોડ પણ તમે આવ્યા ઈ જ ખોટું છે. જાહેર રોડ છે, અમારી પ્રોપર્ટીમાં અમે ભજન કીર્તન કરીએ તો અમારે તમને પૂછવા આવવાનું કે ભગવાનનું નામ લઈએ કે ન લઈએ? થોડા માણસો ભેગા થાય ને અહીંયા આગળ, એવું ના હોય. કાયદો ને વ્યવસ્થા માટે જોવું તો અરે પણ હું કાયદો ને વ્યવસ્થા. તમે નહીં તો આ જાણ કરી શકે ને અમને. તો સાંભળો, ટ્રસ્ટી ભગવાનનું કરી એક શકે ને. મિનિટ. તો પુણ્યમે હોય એટલે અમારે તમને પૂછવા આવવાનું કે ભગવાનના ગુણગાન ગાઈએ કે ન ગાઈએ? પૂનમની કોઈ એક પણ મિનિટ. ધાર્મિક પ્રોગ્રામ હોય ને, સાંભળો, ગણપતિજીનું સ્થાપન કર્યું કે માં જગદંબાના ગરબા લાગે, તમારે ઘરે તમને પૂછવા આવવાનું કે ગરબા લઈએ કે ન લઈએ? હા, તો અમે ગરબામાં બી બંદોબસ્ત આપીએ છીએ. એમ નહીં, અમારી સોસાયટીમાં એક મિનિટ, અમારી સોસાયટીમાં એક મિનિટ સાંભળો, હું તમને કહું, અમારી સોસાયટીમાં અમે કાંઈ પણ જ્યાં કાર્ય સુધી સમજાય ત્યાં અમારી સુધી સાહેબ મારી વાત સોસાયટીમાં અમે સાંભળી લો. કાંઈ પણ કાર્યક્રમ તમે બરાબર છો, કરીએ, અમારે તમારી તમને રીતે. પૂછવાનું નહીં, હોય. એવું નહીં. અમારી વાત સાંભળી લો સાહેબ. નહીં, નહીં, અમારી વાત સાંભળો. નહીં, નહીં, સાહેબ, અમારી વાત નહીં, તમને વ્યાજબી ચાલશે, પણ રોડ ઉપર હોય ને તો તમે અમને પૂછો, અમારે જવાબ દેવાનો છે. તમને વ્યાજબી લાગે, સાંભળો મારી વાત સાહેબ, સાંભળો. તમને વ્યાજબી લાગે તો બરાબર છે ને, કે તમે મારો જવાબ મને પાછો આપી દીધો. તમારે અહીંયા ગરબા થાય અમે બંદોબસ્ત આપીએ છીએ કે નહીં? પોલીસ આપે છે કે નહીં? કેમ આપીએ છીએ? કે અહીંયા માણસો થોડા બધું ભેગા થાય એટલા માટે જ આપીએ છીએ. અમારી ફરજમાં જે આવે છે એ જ કામ અમે કરીએ છીએ. કાયદો ને અમને લાગ્યું કે અહીંયા 100, 150, 200 માણસો છે એટલા માટે અમે આવ્યા હું છીએ. તમને તમારા વિસ્તારમાં દારૂના અડ્ડા બતાવું, કાયદો અને વ્યવસ્થા કરીએ જ છીએ સાહેબ. કોઈ કાર્યવાહી નથી કરવી. હાલ ચાલુ છે, અત્યારે હાલ ચાલુ છે. અમે આવી જઈએ તમારા અમારી કાર્યવાહી.